મહેસાણામાં દબાણ મામલે મનપા તંત્રની બેધારી નીતિ સામે આવી છે। તાવડિયા રોડના રહીશો તંત્રની કામગીરીથી રોષે ભરાયા છે। કાલે ધારાસભ્યની રજૂઆતથી બુટલેગરનું દબાણ તૂટ્યું। તાવડિયાળા રોડ ઉપર દબાણ તોડવા માટે વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે। તંત્ર દ્વારા એકને ગોળ તો બીજાને ખોળની નીતિનો આરોપ લાગ્યો છે। સરકારી જમીન પર દબાણ હોવા છતાં સ્થાનિકો દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે કે હટાવવામાં નથી આવતી આ તમામ જે જમીનો છે તેમાં મહેસાણામાં દબાણ મામલે મનપા તંત્રની બેધારી નીતિ સામે આવી છે। આ તરફ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે સરકારી જમીન પર દબાણ હોવા છતાં હટાવાતું નથી તેવા સ્થાનિકોના આક્ષેપ છે અને આ સાથે સ્થાનિકો પાલિકા કચેરી પર પહોંચ્યા હતા, પોતાની રજૂઆતો સંભળાવી હતી। તંત્ર દ્વારા એકને ગોળ તો બીજાને ખોળની નીતિનો આરોપ લાગ્યો છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે એક તરફ બુટલેગરનું મકાન છે અને બીજી તરફ જે દબાણ નથી હટાવવામાં આવતું। તાવડિયા રોડ ઉપર જે સરકારી તળાવ આવેલું છે ત્યાં પાકા ગેરકાયદેસર બાંધકામ કરેલા છે, ત્યાં દારૂનો અડ્ડો પણ ચાલે છે। 1 વર્ષથી અમે આના પાછળ પડી ગયેલા છીએ પણ કંઈ હજુ સુધી આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી। આજે અમે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવેલા હતા। આ બાબતની જ રજૂઆત હતી, જે અડ્ડો ચાલે છે, પાકા બાંધકામ છે એ ગેરકાયદેસર છે, એને દૂર કરવા માટે અમે રજૂઆત કરેલી છે। આ બાબતે ભૂતકાળમાં લગભગ 1.5-2 વર્ષથી અનેકવાર મહેસાણા નગરપાલિકામાં જે તે વખતે હોય કે કલેક્ટર સાહેબશ્રીને હોય, એસપી સાહેબશ્રીને હોય, વારંવાર રજૂઆતો કરવામાં આવેલી, પરંતુ છતાં પણ કોઈપણ જાતનું નિરાકરણ આવેલ નથી। એટલે હાલના ત્યાં વિસ્તારના રહીશોને ખૂબ જ મોટી અપેક્ષા છે કે મહાનગરપાલિકા થઈ તો તાત્કાલિક જેવી રીતે પરા વિસ્તારનું દબાણ દૂર કરવામાં આવ્યું છે તેવું આ સરકારી જગ્યા પર જે દબાણ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરી અને ત્યાં આગળ સારું ડેવલપિંગ કરવામાં આવે